નિસંકોચપણે સચવાઈ રહી છે વર્ષો જૂની પરંપરા। બેસતું વર્ષ એટલે પેપણું ગામ માટે આનંદનો પર્વ। ગામની આ પરંપરા માટે ગામ લોકોને ગર્વ છે। ગામના લોકોની નકળંગ ભગવાનમાં એક અનોખી આસ્થા। ચાલો જાણીએ શું છે નકળંગ ભગવાનના મંદિરની કહાની। આજે ભાઈબીજનો દિવસ છે। ભાઈબીજ એ કારતક સુદ બીજના દિવસે આવતો હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો બીજો દિવસ, જ્યારે શક સંવત મુજબ વર્ષના 8મા મહિનાનો બીજો દિવસ। આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સુખભર્યા જીવન માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે બનાસકાંઠા એટલે કે હાલ વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકામાં આવેલું પેપણું ગામની કહાની ભાઈ અને બહેનના સંબંધની એક અનોખી કહાની છે। આ પેપણું ગામે 750 કરતાં પણ વધુ વર્ષ જૂની પરંપરા અત્યારે પણ સાચવી રાખી છે। આ ગામમાં દર વર્ષે 36 કલાકનો એટલે કે 2 દિવસ અને 1 રાત મેળો ભરાય છે। તો ચાલો તેના વિસ્તૃત જાણકારી મેળવીએ। જો બનાસકાંઠાથી વિમલ પ્રજાપતિનો ખાસ રિપોર્ટ। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ। હું છું વિમલ પ્રજાપતિ। આપણે અત્યારે છીએ પેપળું ગામમાં। પેપળું ગામ વાવ-થરાદ જિલ્લાની અંદર આવેલું લાખણી તાલુકાનું ગામ છે। અહીં 750 વર્ષથી એક મેળો ભરાય છે, જેનું એક અલગ પૌરાણિક મહત્વ છે। આ મંદિરની અંદર વર્ષોથી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે। આ મંદિરનો ઇતિહાસ અલગ છે, આ ગામનો ઇતિહાસ અલગ છે, આ ગામના મંદિરનું જે સ્થાપના છે એનો ઇતિહાસ અલગ છે। અને આ ઇતિહાસ વિશે, આ મંદિર વિશે, આ ગામના મેળા વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ। આજે આપણે આ ગામના લોકો સાથે, ગામના આગેવાનો સાથે ચર્ચા કરીએ આ મેળાની વિસ્તૃતિ વિશે, મેળાના મહત્વ વિશે અને મેળાના ધાર્મિક મહત્વ વિશે ચર્ચા કરીશું। પેપણું ગામમાં શ્રી નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે। આ ગામના લોકોની નકળંગ ભગવાનમાં એક અનોખી આસ્થા છે અને આ એ જ મંદિર છે જેના કારણે વર્ષો જૂની પરંપરા આજે પણ નિસંકોચપણે સચવાઈ રહી છે। બહેનને આપેલા વચનને નિભાવવા માટે આજે પણ નેસડા અને મુંડેઠા ગામના લોકો દર વર્ષે ભાઈબીજના દિવસે પેપળું ગામમાં ચૂંદડી લઈને ચોઠબાને ઓઢાવવા માટે આવતા હોય છે। પેપળું ગામની અંદર નકળંગ ભગવાનનો બહુ ઐતિહાસિક મંદિર આવેલું છે અને એની અંદર સરસ એવો 36 કલાક મેળો ભરાય છે। એકમના દિવસે, પછી સાંજે અને બીજના દિવસે 36 કલાક સતત મેળો ભરાય છે। દૂર દૂરથી ભક્તો આવે છે। આખા ગુજરાતમાંથી અહીંયા ભક્તો દર્શન કરી અને ધન્યતાનો અનુભવ કરે છે અને ભાઈઓ તથા બહેનોની મનોકામના નકળંગ ભગવાન પૂરી કરે છે। બહુ પૌરાણિક મંદિર છે। અહીંયા 740 વર્ષ જૂનું મંદિર અહીંયા આવેલું છે। આખા ગામની અંદર એવો અમારો ઇતિહાસ છે ગામનો કે એક પણ ઘર સ્લેબ વાળું મકાન નથી અને કોઈ પણ ગામની અંદર સ્લેબ વાળું મકાન બનાવતા નથી। અમારા નકળંગ ભગવાનનો ઇતિહાસ છે। આ ગામની અંદર બધાય મકાન એક સરખા નળિયા વાળા જ મકાન મળશે, કોઈ પણ સ્લેબ વાળું મકાન નહીં મળે। એનું કારણ છે કે અમારા નકળંગ ભગવાનનો મંદિરનો સ્લેબ વાળું અહીંયા મંદિર બનાવેલું છે। આગળ મેળી બનાવેલી છે, બહુ પૌરાણિક 700 વર્ષ જૂની। એટલે ગામ લોકો અમે બધાય બહુ ભાવથી આ મેળાનું બધા મળી અને આયોજન કરે છે। બધા ગામજનોનો ખૂબ સપોર્ટ મળે છે। સરસ એવું મેળાનું આયોજન કરે છે। અમારા મઠના મંત્રી બાબુપુરીજી, ગુરુશ્રી જાલમપુરીજી ગામ લોકોને ખૂબ બધો સહકાર આપે છે અને ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરે છે। બીજું અમારા નકળંગ ભગવાનની એટલી વિશેષતા છે, એટલા પડસા પૂરે છે કે એમનો કોઈ ફોટો કે મૂર્તિ અહીંયા પૂજાતી નથી, પાઠની પૂજા થાય છે। ઘોડે અસવાર છે અમારા નકળંગ નેજાધારી, એમના ઘોડાઓની પૂજા થાય છે અને દૂર દૂરથી ભક્તો અહીંયા આવી એમની મનોકામના પૂર્ણ કરે છે। નકળંગ ભગવાન એમના મનની મનોકામના પૂર્ણ કરી છે, પડસાધારી છે। બધા ભક્તો અહીંયા દર્શન કરીને પોતપોતાના મનોકામના પૂર્ણ કરે છે। અહીંયા નકળંગ ધામની અંદર બહુ પૌરાણિક મેળો ભરાય છે, બરાબર। નેસડા અને મોઢેટાથી અહીંયા ભક્તર લઈ અને અહીંયા ચૂંદડી લઈ સોપાબાઈની અહીંયા દર વર્ષે પૂજા કરવામાં આવે છે। 500 ઘોડા લઈ નેડા મોઢેટા ભક્તર પહેરીને અહીંયા આવે છે અને ઘોડાને અહીંયા તિલકથી વધાવે છે
આપણા વાગડોળ મંત અને આપણા મઠના મંત શ્રી બાબુપુરી એમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે અને હર વર્ષે અહીંયાથી લાખોમાં ઘોડાસવાર નેહડાથી ઘોડા લઈ અને અહીંયા પધારે છે અને સવારમાં એક ચક્કર મારી ગામ બેવળ અને પછી મોડેઠા જઈ અને રેસનું આયોજન રાખે છે. આ નકળંગ ભગવાનના મંદિરને 7 ગામોનું મઢ પણ કહેવામાં આવે છે અને બેસતા વર્ષના દિવસથી લઈને ભાઈબીજની રાત્રિ સુધી અહીં મેળો યથાવત રહે છે. સમસ્ત ગામના લોકો આ દિવસોમાં પોતાના ઘરે મહેમાનોના સ્વાગત માટે આનંદની લાગણી અનુભવે છે. પેપળુના આ મેળાના અશ્વમેળો પણ કહેવામાં આવે છે અને બેસતા વર્ષની રાત્રિમાં અશ્વધારીઓ નકળંગ ભગવાનના દર્શન કરવા માટે અને બહેનનો કોલ નિભાવવા માટે પેપળુમાં આવે છે. આશરે 100 થી 200 ઘોડાઓ લઈને નેસડા અને મુંડેઠા ગામના લોકો પેપળુ ગામે આવતા હોય છે. 750 વર્ષ પહેલા જાલોરમાં આક્રમણ થવાથી ચૌહાણ રાજપૂતોના દીકરી ચોપાબાઈ એમને બચાવવા માટે એમના ગુરુ સાથે મૂકવામાં આવ્યા અને એ આવીને પેપળું વસ્યા. તેમના સાથે એક પાઠ હતો, એ નકળંગ ભગવાનનું મંદિર બન્યું અને એમની પૂજા થાય છે. ચોપાબાઈ જાલોરથી અહીંયા પેપળું આવ્યા અને એમની સંગાથી નકળંગનો પાઠ આવ્યો. એના કારણે વાઘેલા પરિવાર જે પેપળું છે એ અત્યારે પણ કોઈ દૂધ ભરાવતા નથી અને એમને દૂધ ભરાવવાની નકળંગની સતત મનાઈ છે. અને બીજના દિવસે તો સ્વતંત્ર આખા ગામમાં ડેરી બનવાય છે, કોઈ પણ લોકો એ દિવસે દૂધ ભરાવી શકતા નથી. જાલોરના રાજવી સોનગરા ચૌહાણ કાનરદેવના દીકરા વીરમદેવ ચૌહાણના બેન ચોપાવતબાઈ, જે અત્યારે હુલામણું નામ એટલે ચોથબાઈ નામ તરીકે ઓળખાય છે. ચોથબાઈને જાલોરના રાજવી અને અકબર બાદશાહને યુદ્ધ થયું. યુદ્ધ ચાલુ હતું અને ચોથબાઈને અંડરગ્રાઉન્ડથી મૂકવામાં આવ્યા. અંદરના રસ્તા જે પહેલા ભૂગર્ભ બનાવવા હતું એ રીતે મૂકવામાં આવ્યા ભાઈ ગુરુ મહારાજની સાથે. ગુરુ મહારાજ લઈને આવ્યા પેપળું આવ્યા. પેપળુના રાજવી પરિવાર વાઘેલાના ચોથસિંહ, એમનું નામ ચોથસિંહ સાથે લગ્ન કરાયા અને એ સમયે પછી એમને દહેજમાં નકળંગ દાદાનો પાઠ આપ્યો અને એક ઘોડો આપ્યો અને એવું વચન આપ્યું કે દર વર્ષે 1.25 શેર સોનું ઉતરશે અને એ સોનાના હકદાર વાઘેલા પરિવાર પેપળું રહેશે. એ સોનું આવતું હતું પણ કળિયુગ આવવાના કારણેથી નકળંગે એવું વિચાર્યું છે કે આગળ શું થશે, એના કારણે એ બંધ થઈ ગયું. હાલે પણ એ એવી લાગે છે કે કમ્પ્લીટ ધાર મારેલી અને શિવલિંગ ઉપર એ સોનાનો હજી પણ ઘા પડી રહ્યો છે. એ અત્યારે પણ પુરાવા છે અને હજારો વર્ષ જૂની ચૂંદડી, ચોથા ફેરાની ચૂંદડી પણ અત્યારે મંદિરની અંદર હયાત છે અને હાલની તારીખમાં તે મંદિરનું નિર્માણ કરી રહ્યા છે વાઘેલા પરિવાર પેપળું અને ધરણવા. અને અમારે દાદણી પરિવાર દેસાઈ અને વાઘેલા પરિવાર પેપળુના ધર્મેલા છે. આજથી 750 વર્ષો પહેલા રાજસ્થાનમાં આવેલા જાલોરના વિરમસિંહ ચૌહાણના રાજવીના રજવાડા ઉપર દિલ્હીના બાદશાહે ઈસવીસન 1300ની સાલમાં હુમલો કર્યો હતો. લોકવાયકા પ્રમાણે તે વખતે તેમના સાથીઓએ કેસરિયા કરવાનું નક્કી કરતા રાજવી વિરમસિંહ ચૌહાણે ચોથબા એક સાધુ અચળનાથને સોંપ્યા અને સુરક્ષિત રીતે અહીંથી જવા માટે કહ્યું હતું. ત્યારે રાજવીના આદેશથી આ સાધુ ચોથબાને લઈને ગુજરાતના બનાસકાંઠાના લાખણી તાલુકાના પેપળું ગામે ફરતા આવ્યા અને રહ્યા હતા. આ ચોથબાની લગ્ન વય થતાં તે સાધુએ ગામ લોકોને સમગ્ર હકીકત જણાવી અને અહીંના લોકોએ વાઘેલા વંશની રાજવી સાથે તેના લગ્ન કરાવ્યા. તે વાઘેલા પરિવારનો વંશ હજી પણ પેપળું ગામમાં રહે છે અને આ વાઘેલા પરિવાર અત્યારે જ્યાં ચોથબાના લગ્ન થયા હતા ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરાવી રહ્યા છે. ભગવાનનો અમારે આદુ અનાદિનો આ વર્ષોથી આ જાળણીને દિવસે આખું ગોમ મળવા આવે, દેશ પરદેશના માણસો જાળણીને દિવસે ભગવાનના દર્શન કરવા આવે છે અને આમને ખૂબ પરિબળ છે. આમની જેને આશા છે એની આશા પૂરી કરે છે. અમારા નકળંગના પ્રતાપે અમારા ગામમાં પેપળું ગામમાં કોઈ ઢાબા વાળું કે કોઈ કઠોડા વાળું પેલું મકાન બનતું નથી. અમારા ગામનો વર્ષો જૂનો મેળો છે અને પરંપરાગત સ્થિતિમાં આવે છે. પરંપરા ગામ લોકો જાળવે છે અને વર્ષોથી
જે પરંપરાથી ચાલ્યો આવે છે એ જ પરંપરા કાયમી રહે એવી પણ અમે અપેક્ષા રાખીએ છીએ અને ગામ લોકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણો મેળો લોકભાગીદાર મેળો છે એ કાયમી સચવાઈ રહે એ માટે પ્રયત્ન કરશે ગામ લોકો અને અમે પણ સાથ સહકાર ગામ લોકો પણ આપશે. નકળંગ ભગવાનનો દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું આયોજન કરેલ છે. તમામ ભાવિ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડેલ છે. જે અમારા ગંઢિયાએ જે નકળંગ ભગવાનની પરંપરા સાચવીને રાખેલી છે એ અમે યુવાન પેઢી સાચવી રાખશું, અમારી પાછળની પેઢી પણ સાચવી રાખશું અને છતાં નકળંગ ભગવાનના મંદિરની અંદર આવીએ ભાવિ ભક્તો તમામ દર્શન કરવા આવેલા છે. તો તમામનો મહંત શ્રી બાબુપુરી ગુરુ ઝાલમપુરી તમામનો હાર્દિક સ્વાગત કરે છે. અમને અમારા ગામનો ઇતિહાસ બહુ ગમે છે. અમારા ઘરડાઓએ જે જાળવી રાખ્યો છે એ અમે પણ જાળવી રાખશું અને અમારા બાળકો પણ ભવિષ્યમાં જાળવી રાખશે. પરંપરાની વાયકા સંભાળવી સહેલી છે, પરંતુ તેને જીવંત રાખવા માટે ઘણો સંઘર્ષ કરવામાં આવતો હોય છે અને પેપણો ગામના લોકોએ આ પરંપરાને સાચવી રાખી છે. જ્યારે ગામના યુવાનો સાથે વાત કરવામાં આવી ત્યારે યુવાનોએ કહ્યું કે અમને અમારા ગામની આ પરંપરા માટે ગર્વ છે અને હજી પણ ભવિષ્યમાં અહીંયા પરંપરાને સાચવી રાખીશું. અત્યારે આવા ગામડાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જે પોતાના વારસાને ગર્વથી સાચવતા હોય. ये गांव का जो मेला है ये वर्षों पुराना है. यहाँ हजारों किलोमीटर दूर से लोग आते हैं. हमारे साथ आए हैं बाड़मेर से एक व्यक्ति है जो यहाँ इस मंदिर में सेवा देने के लिए आए हैं. तो उनसे हम बात करेंगे कि ये यहाँ क्यों आए हैं, इस मंदिर के बारे में उनको क्या लगता है और मंदिर के बारे में इनकी क्या आस्था है. तो बताइए क्या आस्था है आपको इस मंदिर के लिए. नए साल की बधाई हो. इस मंदिर की ये नकल भगवान का है. हम हर साल आते हैं बाकासर बॉर्डर से, तो पाकिस्तान के बिल्कुल नजदीक पड़ता है हमारे, तो हवाई रेंज बिल्कुल 2 किलोमीटर ही है. ये हम भगवान नकल भगवान को रामदेव जी का दूसरा अवतार मानते हैं. और हर दीपावली पर जो मेला आयोजित हो जाता है ये बहुत ही विश्व स्तर पर इसकी मान्यता है. इसको भगत राजस्थान से लगा कर आते हैं और विशेषकर दीपावली के उपलक्ष्य में ये मनाया जाता है. और हम इसी सीमावर्ती इलाके से आते जाते रहते हैं. विशेषकर करोड़ों की संख्या में लोग आते हैं. जागरूक लोगों की भावना और जो उनको देख कर चाहे दिव्यांग हो कुछ भी हो, इतना भारी वर्षा रूप है कि हाथों हाथ उनको उनकी मनोकामना उनकी पूरी होती है. चाहे उसकी कुछ भी मनोकामना लेकर आए इस मंदिर में और पूरी होकर रहती है. आप कितने साल से इस मंदिर में दर्शन करने के लिए आते हैं, कितने साल हो गए आपको. मुझे 89 से मेरा जन्म है. मुझे 25 साल से लगातार हो गए हैं. यहाँ सेवाएं दे रहा हूँ स्वयं के रूप में. जो भी मेरे को सेवा देती है बाबू जी की तरफ से उनको हम पूरी करते हैं और कार्यकर्ता के रूप में समय सेवक के रूप में उसको निभाते हैं. आज दिन तक देखा है चाहे वो वक्त आता है शाम के समय किसी भी प्रकार की कोई भी अपवित्र घटना भी नहीं होती है. और इतना प्रसार के रूप में इतना होने के बाद में भी सभी अच्छी तरह से व्यवस्थित रहता है. तो देखा दोस्तों ये जो है राजस्थान से आते हैं. बनासकांठा जो जिला ऐसा है कि इसकी सरहद बनासकांठा की सरहद राजस्थान से मिलती है. तो इसीलिए राजस्थान से भी यहाँ बहुत सारे लोग मंदिर के दर्शन के लिए आते हैं. इसका इतिहास ये है कि इस मंदिर की कहानी राजस्थान से भी जुड़ी हुई है. इसीलिए इस मंदिर के दर्शन के लिए, भगवान के दर्शन के लिए दूर दूर से लोग आते हैं. तो ये भाई साहब राजस्थान से आए हैं और ये लगभग 25 साल से यहाँ हर साल यहाँ दर्शन करने आते हैं. दर्शन करने के लिए नहीं, सेवा भी देते हैं. यहाँ बैठकर ये मंदिर की जो सेवाएं हैं वो अदा करते हैं. ये हमारे साथ गांव के कुछ આગેવાન हैं, उनसे हम बात करेंगे. ये तो गुजराती है तो हम गुजराती में बात करेंगे. પછી કેવું લાગે છે તમને આવીને આ મંદિરના વિશે તમે શું કહેવા માંગશો. આ મેળો ઐતિહાસિક છે. આપણા ગુજરાતની અંદર એક એવો મેળો છે કે રાતના મેળો ભરાય છે. બખ્તર લઈ નેસડા મોડેટાથી અહીંયા નકળંગ ધામની અંદર આવે છે અને ભવ્યથી ભવ્ય બહુ મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી આખા ગુજરાત મુંબઈ આખા બધા સિટીઓની અંદરથી અહીંયા માણસો આવે છે, દર્શન કરે છે અને એમની મનોકામના નકળંગ ભગવાન પૂરી કરે છે. હાજરા હાજુર ભગવાન છે નકળંગ ભગવાન. કેટલા બધા માણસોને અહીંયા જેમના દુઃખ દૂર કર્યા છે નકળંગ ભગવાને. દૂર દૂરથી માણસો અહીંયા આવે છે, ભક્તજનો અહીંયા આવી અને દર્શન કરે છે અને એમની મનની મનોકામના નકળંગ ભગવાન પૂરી કરે છે. 12 વર્ષની અંદર 12 મેળા ભરાય છે. એમાં મોટામાં મોટો મેળો આ ભરાય છે અને દૂર દૂરથી 500 થી 600 ઘોડા રાતના અહીંયા આવે છે, બખ્તર પહેરીને આવે છે અને ભવ્યથી ભવ્ય અતિ ઉજ્જળ અને ભવિષ્યની અંદર કોઈ જગ્યાએ આવો મેળો ભરાતો નથી. એના બદલ નકળંગ ભગવાન બધા ભક્તોને ખૂબ લાભ આપે અને જય નકળંગ.
જોયું દર્શક મિત્રો, અહીંયા આ મેળો વર્ષો જૂનો ભરાય છે. દર 12 મહિનામાં 12 મેળા તો ભરાય છે, પરંતુ જે ભાઈબીજનો મેળો છે, નવા વર્ષનો મેળો છે, એ સૌથી મોટો છે, ભવ્ય છે. લગાતાર 36 કલાક સુધી આ મેળો ભરાય છે. અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે. અને બીજી મોટી વાત અને મહત્વની વાત એ છે કે રાત્રે અહીંયા 500 થી 600 ઘોડેસવારો આવે છે. જે ઘોડેસવાર હોય છે જેમણે 2 થી 2.5 મણનું બખ્તર પહેર્યું હોય છે, જે ભવિષ્યને જો ભૂતકાળની અંદર જે લોકો પહેરતા હતા યુદ્ધમાં જવા માટે, એ બખ્તર પહેરીને અહીંયા લોકો આવતા હોય છે. એ બખ્તર અહીંયા રાત્રે 1 થી 2 વાગે અહીંયા આવે છે. એની અહીંયા પૂજા થાય છે. મંદિરના જે મહંત છે એના દ્વારા એની પૂજા કરવામાં આવે છે. પછી એ બખ્તર ગામની ચારે કોર એક ચક્કર લગાવે છે. પછી જે ચોથબાઈનું મંદિર છે ત્યાં રાવણું થાય છે. રાવણું એટલે અહીંયા જે લોકો બધા એકઠા થઈ અને એ કહુંબા કરતા હોય છે અને રાવણું કહેવામાં આવે છે. રાવણું થાય છે અને પછી એ જે બેક્તર જે મોરેઠા અને નેસડા ગામથી આવે છે પછી રવાના થાય છે. તો આ છે બનાસકાંઠા જિલ્લાની અંદર વાવથરા જિલ્લાની અંદર આવેલો પેપળું ગામના મંદિરનો ભવ્ય ઇતિહાસ. નમસ્કાર દર્શક મિત્રો, જોતા રહો મુંબઈ સમાચારનો ડિજિટલ પ્લેટફોર્મ. અને મુંબઈ સમાચાર નવો વિડીયો જોવા માટે મુંબઈ સમાચાર લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.